અમદાવાદ હવે ગુજરાતનું ધીરે ધીરે ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે। પહેલા સુરત આવતું હતું, પરંતુ હવે છેલ્લા કેટલાય દિવસોથી તમે જોશો તો અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે। અને અમદાવાદમાં કાગડાપીઠમાં એક યુવકની સરેઆમ હત્યા થાય છે અને આ હત્યામાં પોલીસ ક્યાંક ઢીલું કાપે છે અને આ જ ઢીલું કાપવાની સજા અમદાવાદના કાગડાપીઠના પોલીસ સ્ટેશનના પીઆઈને થઈ છે। પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ બીડી ઝિલરિયાને સસ્પેન્ડ કરાયા છે। ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સામે આ પ્રકારની કાર્યવાહી થઈ છે। નહેરુનગર ફાયરિંગ કરીને હત્યા કેસમાં કાર્યવાહી કરાઈ છે। અમદાવાદમાં એક જ દિવસમાં 2 પીઆઈ સસ્પેન્ડ કરાયા છે। એક જ દિવસમાં 2 પીઆઈને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ પોલીસ હવે મીડિયા રિપોર્ટ્સ અને વારંવારની આ ઘટનાઓ બાદ હવે કર્મચારીઓ પર તવાઈ બોલાવતી હોય તેવું લાગી રહ્યું છે। મારી સાથે સહયોગી જિગ્નેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, શું કાર્યવાહી હાથ ધરાઈ છે? મનીષ, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર ભલે એક વાત વારંવાર કહેતા હોય કે શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં છે, પણ ક્રાઇમ રેટ ઘટ્યો છે, પરંતુ જે પ્રમાણે હત્યાની બનાવો સામે આવી રહ્યા છે, 2 દિવસમાં 2 હત્યાના બનાવ સામે આવવા અને તે હત્યાના બનાવમાં ક્યાંક ને ક્યાંક પોલીસની ઢીલી નીતિ સામે આવતા 2 અમદાવાદના જે પોલીસ મથકો છે તેના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે। એલિસ બ્રિજ અને ત્યારબાદ કાગડાપીઠમાં જે હત્યાનો બનાવ બન્યો હતો તે બનાવમાં પોલીસ ક્યાંક ઢીલી નીતિ રાખતા બંને પીઆઈઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જે નીચેના તેમના તાબા હેઠળના જે કર્મચારીઓ છે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી અને એક સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ પણ કર્મચારી હશે તે પોલીસની કામગીરી એટલે પોતાની ફરજ દરમિયાન જો બેદરકારી દાખવશે, ઢીલી નીતિ રાખશે તો તેમના વિરુદ્ધમાં આગામી સમયમાં પણ કડક કાર્યવાહી થઈ શકે છે। બિલકુલ જિગ્નેશ, ખૂબ ખૂબ આભાર। પરંતુ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે જબરદસ્ત સીસીટીવીમાં આપણે જોઈએ છીએ એવી જ છે, પરંતુ અમદાવાદના પોલીસ કમિશનર કહી રહ્યા છે કે બિલકુલ ઓછો થઈ ગયો છે ક્રાઇમ રેટ। આંકડાઓ ગણાવી રહ્યા છે। એલિસ બ્રિજમાં ઘટના બની હતી, ફ્રૂટના વેપારમાં હત્યા કરવામાં આવી હતી। ઘટનામાં અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી, ગંભીરતાપૂર્વક અમે તપાસ કરી, કેસ ડિટેક્ટ કરાયો। આ ઘટના સોપારી કિલિંગની હતી। રતલામથી 3 આરોપીઓને ઝડપ્યા છે। પોલીસે આ પણ વાત કરી છે। આરોપી અશોકે ગુનાની કબૂલાત પણ કરી છે। અશોકના પિતાની 1 વર્ષ પહેલા હત્યા થઈ હતી અને મૃતકના ભત્રીજા અશોકે એની સોપારી આપી હતી તેવું પોલીસનું કહેવું છે। આખા મામલામાં હવે ચોંકાવનારી વાત એ છે કે સોપારી કિલિંગથી પણ અમદાવાદમાં હવે હત્યાને અંજામ આપવામાં આવી રહ્યા છે। આ પ્રકારની ઘટનાઓ અમદાવાદ પહેલા ક્યારે નહોતું જોતું, પરંતુ હવે આવું સામાન્ય હોય એવું લાગી રહ્યું છે। आरोपी इसमें अलग अलग जगह से हैं। एक भिंड से है, एक मुरैना से है और ये एक कानपुर से है। जो 3 है, लेकिन ये काफ़ी सालों से यहाँ पे जो फ्रूट की जो लारी पे लोडर जो है सामान उतारने का और डालने का वो काम करते हैं और रफली एक दिन में 300-400 रुपये कमाते हैं। सर, कैसे सभी आरोपियों को इन लोगों ने कांटेक्ट किया और प्लान कैसे? नहीं, इसने जो अशोक ने सुपारी दी थी अनु राजपूत को, क्योंकि ये भी फ्रूट का धंधा करता है और ये फ्रूट की लारी वगैरह का लोडर अनलोडर ये उनका काम ये लोग करते हैं।